હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. હું છું આશા અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું પ્રોટીનથી ભરપૂર ખજૂરના લાડુની રેસીપી. ખાસ શિયાળામાં આપણે ખજૂર અને ઘી ખાતા હોઈએ છીએ, પણ જો આ રીતે આપણે લાડુ બનાવીને રાખ્યા હોય તો નાના બાળકોને પણ ભાવશે અને સાથે જો સાંધા, કમર કે ઘૂંટણનો દુખાવો હોય તો તેમાં પણ આપણને રાહત આપે તેવા આ લાડુની રેસીપી છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ખાસ કરીને નાના બાળકોને પણ ભાવે તે રીતે આપણે આ લાડુ બનાવીશું. તો ચાલો લાડુ બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે અત્યારે મેં અડધો કપ બદામ, અડધો કપ કાજુ, 1/3 કપ કિસમિસ અને 1/3 કપ પિસ્તા લીધેલા છે. સાથે તમે અખરોટનો યુઝ પણ કરી શકો છો. અત્યારે મેં 500 ગ્રામ ખજૂર લીધેલી છે. અત્યારે મેં સીડવાળી ખજૂર લીધેલી છે. સીડલેસ ખજૂર હું યુઝ નથી કરતી. તો ખજૂર ખાસ કરીને આપણે સોફ્ટ હોય તેવી લેવાની. જો ખજૂર થોડી પણ કઠણ આવી જશે તો સરખી રીતે મેલ્ટ નહીં થાય અને ખજૂરના લાડુ સારા નહીં બને. તો એકદમ પોચી હોય તેવી ખજૂર આપણે લઈશું અને તેના સીડ્સ આપણે રિમૂવ કરી દઈશું. તમે કાળી ખજૂર જે માર્કેટમાં મળે છે તેનો યુઝ પણ કરી શકો છો. અત્યારે તો નોર્મલ જે ખજૂર આવે છે લાલ, તેનો જ યુઝ હું કરી રહી છું. તો આ રીતે બધા જ આપણે સીડ્સ રિમૂવ કરી લઈએ. ત્યાર પછી ખજૂરને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. અત્યારે મિક્સી જારનો જે નાનો બાઉલ આવે છે તેનો હું યુઝ કરી રહી છું. એટલે 2 થી 3 બેચમાં આપણે ખજૂરને ક્રશ કરવાની રહેશે. તો ખજૂરને આ રીતે મેં ક્રશ કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે. 2 થી 3 બેચમાં જ ખજૂર સરસ રીતે ક્રશ થઈ ગઈ છે. કાળી ખજૂર હશે તો જરા પણ તમારે આ રીતે મિક્સી જારમાં ક્રશ પણ નહીં કરવી પડે, કારણ કે એકદમ સોફ્ટ આવતી હોય છે. તો ડાયરેક્ટ તમે તેનો યુઝ કરી શકો છો. અને જો લાલ ખજૂર થોડી કડક આવી ગઈ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તેના ઝીણા ઝીણા પીસ કરી અને તમે આ રીતે મિક્સી જારમાં ક્રશ કરી શકો છો. પણ થોડી સોફ્ટ ખજૂર હોય તો વધારે ઇઝી રહેશે. તો અહીંયા આપણે ખજૂરને સારી રીતે ક્રશ કરી લીધી છે. સાથે જ આપણે ડ્રાય ફ્રૂટ્સ પણ ઝીણા ઝીણા ચોપ કરીને રાખી દીધા છે. કિસમિસના પણ મેં 2 પીસમાં કટ કરીને પીસ કરી લીધા છે. તેમાં સાથે જ આપણે એડ કરીશું સનફ્લાવર સીડ્સ, વોટરમેલોન સીડ્સ અને પમ્પકિન સીડ્સ. આ ત્રણેય મેં 2 ચમચી લીધેલા છે, એટલે લગભગ 25-25 ગ્રામ મેં લીધેલા છે. તમે તેમાં વધારે કે ઓછી માત્રામાં લઈ શકો છો. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. એક પેનમાં સૌથી પહેલાં આપણે બધા જ સીડ્સને ડ્રાય રોસ્ટ કરી લઈએ. તો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને સૌથી પહેલાં આપણે સનફ્લાવર સીડ્સને થોડા રોસ્ટ કરી લઈશું અને ત્યાર પછી મગજતરીના બી અને પમ્પકિન સીડ્સ એડ કરીને સારી રીતે રોસ્ટ કરી લઈશું. એકદમ ધીમા તાપે આ રીતે રોસ્ટ કરી અને ખજૂરના લાડુમાં જ્યારે આપણે સીડ્સ એડ કરીશું તો સરસ ક્રન્ચીનેસ લાવશે અને નાના બાળકોને પણ ખૂબ જ ભાવશે. નાના બાળકો જનરલી આ બધા સીડ્સ ખાતા નથી હોતા, તો આ રીતે બનાવીને આપણે ખવડાવીએ તો ચોક્કસથી ખાશે. એટલા માટે જ મેં આ રેસીપી શેર કરી છે. તો અહીંયા આપણા બધા સીડ્સ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. તો એક પ્લેટમાં કાઢી લઈએ જેથી કરીને સરસ ઠંડા થઈ જાય. ત્યાર પછી આપણે એ જ પેનમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈએ. પેન ગરમ જ છે એટલે ઘી સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. હવે તેમાં આપણે સૌથી પહેલાં બદામ સારી રીતે તળી લેવાની છે, એટલે કે રોસ્ટ કરી લેવાની છે. થોડી ઘીમાં આપણે સાંતળી લઈશું. બદામ થોડી સંતળાઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં કાજુ, કિસમિસ અને પિસ્તા એડ કરીશું, કારણ કે બદામને થોડી રોસ્ટ થતાં વાર લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બદામ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં સૌથી પહેલાં કાજુ અને કિસમિસ અને પિસ્તા એડ કરી દઈશું, જેથી કરીને એ પણ સારી રીતે રોસ્ટ થઈ જાય. અને આ બધી જ પ્રોસેસ આપણે લો ફ્લેમ પર કરવાની છે. થોડીક પણ હાઈ ફ્લેમ કરીશું તો થોડું પણ જો ડ્રાયફ્રૂટ્સ બંધ થઈ જશે તો ખજૂરના લાડુમાં તેનો ટેસ્ટ સારો નહીં આવે. એટલા માટે લો ફ્લેમ પર જ બધું સારી રીતે રોસ્ટ કરી લીધું છે. તો બધું સારી રીતે મિક્સ કરી અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ આપણે 1 મિનિટ માટે કન્ટિન્યુઅસ તેને ચલાવતા રહીએ અને ત્યાર પછી તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈએ. હવે આપણા સીડ્સ પણ અહીંયા
એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો તેને ક્રશ કરી લેવાના છે. ક્રશ કરવાનું કારણ એટલું જ છે કે બાળકો પણ ખજૂરના લાડુ પ્રેમથી ખાઈ શકે, કારણ કે ઘણીવાર સીડ્સ જોઈને બાળકો લાડુ ખાવાની ના પાડતા હોય છે. તો આ રીતે ક્રશ કરી અને આપણે તેનો બારીક ભૂકો કરી દઈશું. તેમાં સાથે અત્યારે મેં 1 ચમચી ખસખસ પણ એડ કરેલી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક પેનમાં 2 થી 3 ચમચી ઘી ગરમ કરવા મૂકીશું. ઘી આપણે વધારે લેવાની જરૂર નથી. લગભગ 3 ચમચા જેટલું ચમચી જેટલું ઘી મેં ગરમ કરવા મૂકેલું છે. અને સાથે જ તેમાં આપણે ખજૂર એડ કરી દઈશું. અને આ પ્રોસેસ પણ આપણે લો ફ્લેમ પર જ કરવાની છે. ધીમા તાપે ખજૂરને સરસ રીતે સાતળવાની છે. તો આ રીતે ઘીમાં સતળાયેલી ખજૂરની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે અને હેલ્ધી પણ ખરું. તો તમે જોઈ શકો છો અત્યારે ઘી થોડું વધારે લાગી રહ્યું છે, પણ જેમ જેમ આપણે શેકતા જઈશું તેમ તેમ તેમાં ઘી એબ્ઝોર્બ થતું જશે. ખજૂર શેકાતા લગભગ 4 થી 5 મિનિટ થશે, કારણ કે આપણે ગેસની ફ્લેમ લો રાખી છે અને બધું જ ઘી એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું. એટલે તમે જોઈ શકો છો ખજૂર સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. તમે જો કાળી ખજૂરનો ઉપયોગ કરતા હો તો હાથેથી થોડી મસળીને પણ તરત શેકી શકો છો. તેમાં આપણે ક્રશ કરવાની જરૂર નહીં પડે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને જે ખજૂર છે તેને થોડી ઠંડી થવા દઈએ. તો હવે ખજૂરને સારી રીતે ઠંડી થાય ત્યાર પછી આગળની પ્રોસેસ કરવાની છે. તો અહીંયા આપણી ખજૂર પણ સારી રીતે ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં એડ કરીશું સૌથી પહેલાં બધા સીડ્સનો જે પાવડર આપણે બનાવેલો હતો તે, અને તેમાં આપણે ખસખસ એડ કરી દીધેલી છે. ત્યાર પછી રોસ્ટ કરેલા બધા જ ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. તો છે ને એકદમ ઇઝી રેસીપી. તો ખજૂરની આ લાડુળી તમે ચોક્કસથી ટ્રાય કરજો, કારણ કે બાળકોને જનરલી ડ્રાય ફ્રૂટ્સ કે સીડ્સ નથી ભાવતા હોતા, પણ પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર આ લાડુ ખરેખર બાળકો માટે પણ એટલા જ સારા છે જેટલા મોટા માટે સારા છે. તો આ રેસીપી આ રીતે તમે ચોક્કસથી બનાવજો જેથી બાળકો પણ ખાઈ શકે. હવે હાથેથી બધું જ સારી રીતે મિક્સ કરી અને એક ટાઈટ ડો તૈયાર કરી લેવાનો છે. અહીં આપણી ખજૂર થોડી સોફ્ટ હતી એટલે ડો પણ સરસ થશે અને બાઇન્ડિંગ પણ સરસ આવશે. તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે આપણે તેમાંથી મીડિયમ સાઇઝની લાડુડી તૈયાર કરી લઈશું. મારા ઘરમાં તો આ લાડુ બધાને ખૂબ જ ભાવે છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાડુ તૈયાર થઈ ગયા છે અને તેમાં જે આપણે સીડ્સ નાખેલા છે તે પણ નથી દેખાતા, એટલે બાળકો પણ ખૂબ જ હોંશે હોંશે ખાશે. તેની હું તમને ખાતરી આપું છું. ખરેખર મારા બાળકો તો ખૂબ જ હોંશથી ખાય છે, કારણ કે સીડ્સ એમને ભાવતા નથી. તો હું આ રીતે પ્રોસેસ કરી અને ખજૂરના લાડુ બનાવું છું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. આ લાડુ 15 દિવસ સુધી એવા ને એવા જ રહે છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર. બાય.